તુષારભાઈ છે ને ઝાડવા પાઈશ ને એટલા માટે આપણે છે ને આ ટેન્ટને ધોવડાવી લઈએ. તો મેં આ મસ્ત કમ્પ્લીટ કરી નાખ્યું તો સીધો લઈ જઈને પાઈ ધોઈ દઈએ આગળ. તો પછી તમારો છોકરો થોડો કઈ ઓછો છે, આવો જેવો તો છે. કામમાં બિઝી હતી ને ગૌરવ હોય તો હું ન હોય ને હું હોય તો ગૌરવ હોય ને ઈ પણ ક્યાંય હોય રખડતો હોય ને હું મારા કામમાં કાંઈ પડી હોય. તો હે યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તમારું બધાનું આ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આઈ હોપ ઘરે બેઠે એકદમ મસ્ત ફાઇન ફિટ એન્ડ તમે જોરદાર હશે. ભાઈ અત્યારે છે ને આ જો કાલે નળી નવી લાવ્યા હતા ને એનું ઉદઘાટન થઈ ગયું. તું સર આવે પાણી તાકાત થી આવે. હા ભાઈ જો તો એસે તો પરબોટા જાય. બાકી આપણે જે ટ્રાવેલનો સામાન યુઝ કર્યો હતો ને એ આજ ખોલવાનો છે. આમ તમે ખોલી નાખો પછી બ્લોગ સ્ટાર્ટ કરું. આ જો આપણું આ ડિકેથલોનનું શું કહેવાય ટેન્ટ છે અને મસ્ત સાફ કરવાનું છે આગળ આ બધો સામાન. બાકી જો આપણો આ સામાન છે અને બધીને સાફ કરવાનો છે. આ બધું સાફ કરી નાખીએ આપણે પહેલાં. એટલા માટે આપણે છે ને આ ટેન્ટને ધોવડાવી લઈએ. તો મેં આ મસ્ત કમ્પ્લીટ કરી નાખ્યું તો સીધો લઈ જઈને પાણી ધોઈ દઈએ આગળ. આખું ઉપાડીને જ લેતો જાય હું. તો કેવી રીતે ઉપાડીને જાવ ને બતાડું. એકાદ અહીંયા ઉપડી આવી રીતે ટેન્ટ તો આવું ફોરવું હોય એટલે મસ્ત ઉપડી જાય. તો ક્યાં રાખો ને અલા ઉપર રાખજો, અહીંયા રહી જાય. મસ્ત ધોવડાવી નાખો. હે હું કે નહીં એવું કાંઈ નથી કરવાનું. કે અમારા ભાઈ જોઈ લે નાળેરીને નવડાવે છે. હવે તો નાખી નળી આવી જાય ને એટલે પ્રેશર દેવાની ભાઈ મજા આવે. નહીં મજા આવે ને. ઠંડુ પાણી છે. કેમ છે બાકી હા નળી કેટલી ધૂળની વ્યાસ આવે તો ખરી. એમ નહીં ધૂળની કેટલી વ્યાસ આવે કા સુગંધ કહેવાય. સોરી સુગંધ આને સુગંધ ધૂળની સુગંધ જ હોય એવું છે. પરફ્યુમ કે દેશી પરફ્યુમ. ઓહો તુષાર દાડામાં દેખાડ્યું. હવે મોટું બધી આવ્યું કા હળી જાય ને ને પેલા મારા પેટમાં હેડવી નાખો ને પહેલાં ધોઈ દે. પેલા ખાવું તાર નથી દેવું પણ તને હું ખાઈ જવા દાડે. કારીગર આવી ગયો. હાલ તુષાર લે મારું ટેન્ટ ને ધોઈ દે કઈ ગામ. તમે આગાર્યો નહીં હવે ત્યાંથી ઊભા થતા નથી. તમે ત્યાં બેઠી જાય. અમારા મમ્મી જાય સાફ કરે બધું ખડ છે. હાલ હવે ટેન્ટ ને ધોઈ દે. હાટ તો કેટલો મેલ નીકળ્યો. આમ રેક તો નડી પેલા છે ને નીચે ધોઈ નાખ. હા એટલું ગંદુ છે ને એના લીધે તો નીચે આગળ જામ થાય મારે પાછું તો બંધારાના લીધે. તો ધોઈ દે પેલા મસ્ત નું. હા જેમ ફાવે જેમ ફાવે એમ ક્યાં કર્યું બે પાવડા નતા મારા કેટલું હતું ઈ અને હું ખબર છે ઈ થોડું ચોખ્ખું નતું કર્યું. ખેંચી લે એના ફાટા બિલ અત્યારે છે ને મારા કાકી આવે બસ તમને બતાડું તંબુ જોવા ગયા. તંબુ ઈ કે મારો કેવાય હે હે ભાઈ આ તો માર નાખે તને પણ હું છે
ક્યાં બી ક્યાં હું છે તો પછી ભાગે ભાગે ને તમારો છોકરો થોડો કઈ ઓછો છે હાવજ જેવો તો છે થોડે ને કે ખાઈ ન જાય હા હા અને બીજો સામાન થઈ નો ને આ બધું તાર જહડવાનું ને હા એ ડહાડવાનું એ ભેરું થઈ જાય હે એટલી કેવું થઈ જાય બસ નામ થઈ જાય હા હા ના તુષારભાઈ રેકડીને ધક્કો મારી દીધો નવે રમવાનો છે દડે આ પોસો દડો છે ને એટલા માટે કઈ દરવાજા દઈ દેજે અને મારા જીવિકા કેવા થા મારા ટેન્ટ ને તંબુ કઈ કઈ ને તંબુ નથી ટેન્ટ છે મારું પણ હવે હું કેવું હવે પણ એ કે મારે તારું તંબુ જોવું છે કે અમે જો બાજરો ઓલો કરે સોખો અને અમારા ભાઈ રેડી થઈ ગયા છે ઇન્ટરનેશનલ પ્લેયર પાણી પીને આગળ સિક્સરો મારવાનું છે આજ તો પોસો દડો કાઢ્યો ભાઈ આ બહુ પછી તોડાવે કાલ તો એક તો ખોઈ નાખ્યો હા મસ્ત મજાના ક્રિકેટ રમી લીધા અને એક નુકસાન થઈ ગયો મારે કેમ જતું છે નથી રહેતા હું બેટ રમતો હતો હું રમતો હતો બોલ કરતો શું તો ડોલમાં મારે હમે ડોલ જો પડી આવ્યા અહીંયા આવડે પડી ગયો તો પાણી કરી નાખ્યું હતું થોડી નહીં ખેંચી દીધો રમવાનું જ બંધ કરી દીધું ભાઈ ગાયબ થઈ ગયા એની ગાડી મમ્મી ખાલી ખોટા ગીત કોપીરાઇટ આવી છે લગભગ તો કાંઈ નહીં મેચ બંધ હોલ પર બેટ મૂકી દીધું તું સરે પાડી દે આગા પાછા બેસી જાય હું તો રમવા ગયો હતો ક્યારનો ક્રિકેટ અને આ જો ટેન્ટ આપણો અહીંયા આવી ગયો તો આને છે ને હોકેલી લઈએ આપણે પહેલાં એટલે આ તો વેસ્ટમાંથી જાય અને મારા પપ્પા પણ આવી જશે કામેથી અને એટલે કે જોબ બી પેથી હેલ્મેટ ઉસી કા દે દો મુझे હા કેવો દિવસ જો બરાબર તો ઉનાળે છે ને તે એની નળી કઢવી નાખજે ટાંકીમાંથી ઓલી વધારાની આવે એમાં પેટ્રોલ આવે ટાંકી કોઈ હલે જાડી પેટ્રોલ આવે એમાં 1.5-2 લીટર રહી જાય એવું છે હા આસી એવી નળી આવે ઉપર કાગની કઢવી નાખજે ઓકે બોસ ઓકે બોસ સારું મને ભૂખ લાગી ખાવું છે મારે પછી કાંઈક ખાઈ લે પેલા છે ને આને હું હકેલી લઉં વેસ્ટમાંથી દંડુ જઈ ને અત્યારે છે ને મસ્ત એમ તો હું ક્રિકેટ રમીને આવું બધું મસ્ત થઈ ગયો બાકી પરીક્ષા છે ને અમારે ધરણું મૂકવા જઈશ તો જઈશ બેનભાઈ અને આ કોની ગાડી આવી દીધું હાથમાં મારા પપ્પાની તો લઈને જઈએ ચાલુ કરી દો પેલા બસ ગાડી જો અમારી બેન બક્કરું લે વેઠી કેમ છે ભાઈ મજામાં જો અહીંયા દોણું મૂકી દીધું જો આ જગ્યાએ લાઈટ થઈ ગઈ જો ઘણો લે ઘણા વાળા ભાઈ એ ડાયમમાં ઓ જે હતા એમ જો રીંગણા મળે મફત ગોળા કરવા હા મારા રીંગણા બધા તો મેં કીધું રીંગણા છે તમે ધાણા નાખો ને તો એ બોળો ભાવી નહીં હા બરાબર છે રીંગણા એ બધું દાણા આપવા પડે આગળ જે વાત કરતા હતા ને એ મારા દાદા મતલબ મારા દાદા હતા ને એ પણ મારા પપ્પાના કાકા એટલે મારા દાદા જમા પીઢી દર પીઢી મારા દાદા તો એક્સપર્ટ થઈ ગયા મારા દાદા ત્યાં 3 ભાઈઓ એમાંથી એક ભાઈ હાય જાજા દિવસ પછી ફોન લીધો હાથમાં કામમાં બિઝી હતી ને ગૌરવ હોય તો હું ન હોય ને હું હોય તો ગૌરવ હોય ને એ પણ ક્યાંય હોય રખડતો હોય ને હું મારા કામમાં કાંઈ પડી હોય તે બજાર ગઈ હતી આજ તો એ આવ્યો હતો ભેગો એમ તો મોડું થઈ જતું ને તે વટાણા લીધા આ ઘરની રીંગણા હે ભાત મૂકી દીધા થોડુંક મોડું થઈ ગયું ને ફટાફટ ગેસ ઉપર બનાવવા રોટલા તો ઘડા સુલા ઉપર પણ ભાત ને શાક મૂકી દે વાલો છે પણ ખાતા નથી એટલે બજાર જવું પડે મારા કાકીએ મેથી આપી લાગે છે હવે સવાર બનાવવા ભાજી છે ઓલાની મેથીની ભાજી છે એ તો હવા એ તો ખાઈ લે પણ વાલોર ને પછી હિંગુ એ બધીની વાસ આવે એમાં કંઈક બટેટું ઉમેર દમ ને તો એને ખબર ન પડે એમ ખવડાવવું પડે તો હવે શાક રોટલા બનાવી નાખું ને હવે તો બીજું તો હું હાથમાં લીધો છે હમણાંથી ફોન એટલે દુકાને છે બીજા બધા તો જો તુષાર ને મમ્મી દુકાન છે ગૌરવ ગયો લાગે દુકાને કદાચ એ આગળ ક્યાંક ગયો તો રમીને આગળ આવ્યો હું બજાર જતી હતી ને તે કે હું આવું તો મેં કીધું હાલ લે તે આવ્યો તો હું આ શાકને બનાવી નાખું હાલો આવજો તો ભાઈ એક બબલું ખાધું અને હવે લાગી મને ભૂખ કે હું થોડુંક શાકને ખાઈ લઉં સેવ ઓલો બબલું ખાધું બહુ તીખું હતું બપોરે બનાવ્યું હતું બટેટાનું શાક ને સવારે રીંગણાનું મસ્તનું હતું આપણે નીકળી જાય ખાવાનું તો ચલો ભાઈ અત્યારે ખાવાનું થઈ ગયું છે તો પેટ ભરીને અત્યારે તો ખાઈ લઈએ બધા ખાવા હોય ગયા હું હાથ ધોઈને આવ્યો જાઉં ખાવા આવે સીધો
તો ભાઈ હું તો આવી ગયો તો ખાવા. ખવાઈ ગયું જો, ખવાઈ ગયું. પછી યાદ આવ્યું કે બધા વિડીયો સ્ટાર્ટ કર્યો જ નહીં. કાંઈ ખવાઈ પીવાઈ ગયું મસ્તનું. એક અહીંયા અમારે એક નંગ બેઠીશ, એક અહીંયા મારી મમ્મી છે, અહીંયા મારા પપ્પા બેઠા છે. પપ્પા ટોપ આંખો તો દેખાતી નથી, આમ ટોપી પહેરો તમે તો ઠંડી લાગે કા. બાકી એક અમારે ખલનાયક અહીંયા છે, સીઆઈડી જોઈશું, જતી જાય સીઆઈડી. બધી મસ્ત મજાનું ખાઈ લીધું અને ઠંડી એટલી છે ને તમે જવા જાઓ. હું તો કુદડામાં જ વિડીયો એન્ડિંગ કરું. ઠંડી જેટલી છે તો વાત પૂછો વાત, કુકડું થઈ જાય બધી. તો હા, આઈ હોપ તમને બધીને મારો નાનો એવો પ્યારો એવો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો. મળે છે કંઈક અલગ નવા કાલે સટપટા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, બાય બાય, ગુડ નાઇટ.